ગાયબના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું છું વિધિ. આજે વધુ એક વખત તમારા મનપસંદ સેલિબ્રિટીની વાત લઈને આવી છું કે જેને તમે ખૂબ પસંદ કર્યા પણ અત્યારે ગાયબ થઈ ગયા છે. અને આજે વાત કરવી છે એક એવા સિંગરની, એક એવા અવાજની કે જે ગાય તો એવું લાગે કે જાણે શાહરુખ ખાન ગાય છે. શાહરુખ ખાન ઉપર એકદમ શૂટ કરે એવો અવાજ તેમનો, અને બોલિવૂડના બાદશાહને રોમાન્સના બાદશાહ બનાવવામાં જે સિંગરનો ફાળો હતો એ સિંગર એટલે અભિજીત ભટ્ટાચાર્ય. 90 અને 2000ના દાયકામાં કિંગ ખાનની કદાચ કોઈ એવી હિટ ફિલ્મ નહીં હોય કે જેમાં અભિજીતનો અવાજ ના હોય. પણ જેટલી ચર્ચા તેમના સુપરહિટ ગીતોની થઈ, એટલી ચર્ચા તેમના વિવાદાસ્પદ નિવેદનોની થઈ. અને પછી કંઈક એવું થઈ ગયું કે બોલિવૂડમાંથી અચાનક ગાયબ થઈ ગયા અભિજીત ભટ્ટાચાર્ય. આમ તો અભિજીત ભટ્ટાચાર્ય ઇન્ડસ્ટ્રીને કેટલાય આઇકોનિક સોંગ્સ આપ્યા છે, જેમ કે બડી મુશ્કિલ હે, ખોયા મેરા દિલ હે, તૌબા તુમ્હારે યે ઇશારે, ચાંદ તારે તોડ લાઉ, એવા ગીતો કે જે આજે પણ આપણા પ્લેલિસ્ટમાં ટોપ પર આપણે સ્થાન આપવું પડે. તેમણે સલમાન ખાન માટે ગાયેલું ચુન્ની કે પ્રિન્ટ હે હોય કે અક્ષય કુમાર માટેનું વાદા રહા સનમ, દરેક સુપરસ્ટાર પર એમનો અવાજ એકદમ ફિટ બેસતો, અને એટલે જ તેને પ્રોડ્યુસર્સ ખૂબ પસંદ કરતા. ફિલ્મ યસ બોસના ફેમસ ગીત મેં કોઈ એસા ગીત ગાઉં, એના માટે તો તેમને બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. આ સિવાય પણ અનેક સ્ક્રીન એવોર્ડ્સ તેમના નામે છે. તો હવે સવાલ એ થાય કે જેમણે આટલા સોંગ્સ ગાયા છે, આટલા એવોર્ડ્સ મેળવ્યા છે, જેમના વગર હિટ ફિલ્મની કલ્પના ન થાય, એ સુપરસ્ટાર સિંગર અચાનક ગાયબ કેમ થઈ ગયા? શું તેની પાછળ કોઈ મ્યુઝિક ચેન્જનું કારણ હતું, કે પછી ઈગો ક્લેશ, કે પછી વિવાદો? અભિજીત ભટ્ટાચાર્ય અને શાહરુખ ખાન વચ્ચે ત્યારે તિરાડ પડી જ્યારે ફિલ્મ મેં હું ના અને ચલતે ચલતે રિલીઝ થઈ. અભિજીતનું માનવું એવું હતું કે ફિલ્મની ક્રેડિટ્સમાં સ્પોટ બોય થી લઈને લાઇટમેન સુધી લોકોના નામ આવે છે, પણ જે સિંગરે ફિલ્મને મ્યુઝિકલ હિટ બનાવી તેનું નામ સાવ છેલ્લે આવ્યું અથવા ખૂબ નાનું દેખાડવામાં આવ્યું. આવું અભિજીત ભટ્ટાચાર્ય કહે છે. અને આ આત્મસન્માનની લડાઈમાં તેમણે શાહરુખ ખાન માટે ગાવાનું કાયમ માટે છોડી દીધું. આટલેથી જ ના અટક્યું, ત્યારબાદ સોશિયલ મીડિયા પર, ખાસ કરીને ટ્વિટર એ સમય કે જેના પર તેમણે ન્યૂઝ ચેનલ્સના ડિબેટ્સમાં બોલિવૂડના અન્ય સેલિબ્રિટીઝ, પાકિસ્તાની કલાકારો, દેશના રાજકીય મુદ્દાઓ પર કેટલાય આકરા નિવેદનો કર્યા, અને સતત વિવાદો વધતા ગયા. લોકો એવું માને છે કે આ વિવાદના કારણે જ ઇન્ડસ્ટ્રીના મેકર્સ અને મ્યુઝિક ડિરેક્ટર્સે તેમનાથી અંતર બનાવી લીધું, અને અભિજીત ભટ્ટાચાર્યનો અવાજ ફિલ્મોમાંથી ગાયબ થઈ ગયો. કારણ આ પણ છે કે તેને કામ આપવાનું જ બંધ કરી દેવાયું. અત્યારે શું કરે છે અભિજીત ભટ્ટાચાર્ય? તો અત્યારે પોતાના આલિશાન બંગલામાં મુંબઈમાં પરિવાર સાથે રહે છે. તેઓ રિયલ એસ્ટેટના એક મોટા બિઝનેસમેન છે. એટલું જ નહીં, કલકત્તાથી લઈને દેશ વિદેશમાં લાઈવ કોન્સર્ટ્સ કરે છે, અને તેને લાઈવ સાંભળવા માટે તેમના ચાહકો આજે પણ મોટી સંખ્યામાં પહોંચે છે. એટલું જ નહીં, અભિજીત ભટ્ટાચાર્ય કોલકાતામાં ખૂબ મોટો ભવ્ય દર વર્ષે દુર્ગા પૂજા મહોત્સવ પણ કરે છે, જ્યાં પણ લોકોની ભીડ જામતી હોય છે. પણ યસ, જે હિટ સોંગ્સ માટે ફિલ્મોમાં તેમનો અવાજ જાણીતો હતો, તે અભિજીત ભટ્ટાચાર્ય ફિલ્મોથી દૂર થઈ ગયા. તેની પાછળ, તેમના ગાયબ થવા પાછળ અલગ અલગ કારણો જવાબદાર છે. કોઈ એવું કહે છે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો ચેન્જ નહીં, લોકોના ટેસ્ટનો ચેન્જ નહીં, પણ આ ઈગો ક્લેશનું પરિણામ હતું કે જેના કારણે અભિજીત ભટ્ટાચાર્યએ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી છોડી દેવાનો વારો આવ્યો, અથવા તો ઇન્ડસ્ટ્રીમાં મેકર્સે તેમને કામ આપવાનું બંધ કરી દીધું. કારણ જે પણ હોય, પણ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે એ હકીકત છે, અને તેમના ગીતો આજે પણ સદાબહાર છે એ પણ હકીકત છે. લોકો આજે પણ તેમને ચાહે છે એ પણ હકીકત છે. ફરી મળીશું ગાયબના ફ્રેશ નેક્સ્ટ એપિસોડમાં, અને વાત કરીશું વધુ એક તમારા મનગમતા સેલિબ્રિટીઝની જે અત્યારે છે ગાયબ.